સ્વામીજી, શું લાગે છે આપને, વાઘોડિયાના વિકાસની જ્યારે વાત કરીએ તો છેલ્લા કેટલા વખતથી વાઘોડિયામાં કયા પ્રકારનો વિકાસ થયો છે અને કેવા પ્રકારનો વિકાસ હજુ થવો જોઈએ? વાઘોડિયા આમ તો વડોદરા જિલ્લાનું સાવ નજીકમાં તાલુકો હોય તો બીજા તાલુકા કરતાં પણ ડિસ્ટન્સ ઓછું એવો વાઘોડિયા તાલુકો છે. અને વાઘોડિયા તાલુકામાં બે વિકાસના પરિબળો જોરદાર વિકાસ પામ્યા છે. એક તો પહેલાં જીઆઈડીસી ઉદ્યોગો એ જરૂરી છે અને એનાથી રોજીરોટીને બધાના પ્રશ્નો ઘણા સોલ્વ થતા હોય છે. લોકોને બહુ જ ઉપયોગી થાય છે. બીજું છે વિકાસ માટેનું સારામાં સારું પરિબળ હોય કરોડરજ્જુ સમાન દેશના વિકાસ માટે તો એજ્યુકેશન છે. એજ્યુકેશનની દૃષ્ટિએ પણ હાવ વડોદરાથી બિલકુલ નજીકનો તાલુકો હોવા છતાંય પાંચ યુનિવર્સિટીઓ અહીંયા છે અને બહુ મોટી મોટી યુનિવર્સિટી દેશ વિદેશના ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. એ જોતાં એવું લાગે છે કે વાઘોડિયા તરફ વિકાસ વેગ પકડ્યો છે. અને એમાં અત્યારે જે મોદી સાહેબનું વલણ છે ઔદ્યોગિક ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે પણ એમનો જે અભિગમ છે એ ઘણો પ્રશંસનીય છે. અને એમાં એ દ્રષ્ટિએ જો તક મળે અને વધારે વિકાસ કરી શકે એવા ચાન્સીસ ખરા. સાથે વાત કરીએ તો આ વખતે લોકસભાની જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે પેટા ચૂંટણી વાઘોડિયાથી પણ યોજાવા જઈ રહી છે અને તેમાં ધર્મેન્દ્રસિંહનું નામ આવી રહ્યું છે. સામે કનુભાઈ ગોહિલ પણ છે. અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જ્યારે વાત કરીએ ત્યારે તે પહેલાં અપક્ષમાં હતા, હવે ભાજપમાં છે, પણ તે છતાંય વાઘોડિયાના વિકાસ માટે તે પોતાનો ફાળો અને યોગદાન આપતા હોય છે. આ વખતે શું લાગે છે કે તેઓ વધુ કાર્યરત થશે કારણ કે તેઓ પાસે વધુ પાવર આવી શકે કારણ કે તે ભાજપમાં છે? અને જનતા શું તેમને આ વખતે ફરી ચૂંટી લાવવામાં મદદરૂપ થશે? દેખાઈ આવે છે સ્પષ્ટ. એના ઘણા કારણો જોઈએ તો એમનામાં ખાનદાની પણ છે, લોકોને એનો અનુભવ પણ છે. એમની જે શાસન અથવા તો લોકોના હૃદયમાં સર કરવાની જે એમની આવડત છે એ ખરેખર પ્રશંસનીય છે. લોકોના સાથે ભળી જાય અને માન મોટપ કે પૈસા આદિકનો કંઈ પણ ગર્વ રાખ્યા વગર એ જે સતત પ્રયત્નશીલ છે પહેલેથી ચૂંટણી લડતા હતા ત્યારથી છે, ચૂંટણી લડવી છે એટલા માટેની પહેલેથી એ લોકોની સાથે સરસ સંપર્ક, લોકોને ઉપયોગી પ્રવૃત્તિઓ, સમૂહ લગ્નો છે ને એ બધા ઘણા એવા એના કાર્યો છે. એને લઈને લોકોના દિલ એને જીત્યા છે, એ વાત હકીકત છે. અને એમાંય આવા સમયમાં જેને કહીને મધ્યાહ્ને સૂર્ય તપે છે એવી રીતે વિકાસ માટે જ્યારે અત્યારે કેન્દ્ર લેવલે જ્યારે સરસ ચાલતું હોય, દેશનું આપણા દેશનું નામ જ્યારે દુનિયાની અંદર જ્યારે ગાજતું હોય, આવા સમયમાં જો આવા નેતા ચૂંટાઈ આવે તો ઘણું સારું. અને આ ચૂંટાઈ આવશે નહીં પણ સારી એવી લીડ મળશે એવું લોકમાનસ દેખાય છે દરેકના મનમાં. એવું છે કે બહુ જરૂરી છે. એમાંય પાછું વાઘોડિયાને તાલુકાને જ્યારે ડિક્લેર કર્યો નગરપાલિકા બનાવવાનો, એવામાં તો ખરેખર આવું જ એન્જિન હોવું જોઈએ કે કંઈક એકદમ સરસ. અને એમાંય અત્યારે વંદે માતરમ છે અને મેટ્રો છે એના યુગની અંદર પણ નેતા પણ એવા સબળ હોય તો કંઈક કરી શકે. અહીંયા બાજુમાં જ ગેલ કંપની છે છતાંય હજી અહીંયા ગેસની લાઈનો નથી. આવા બધા ઘણા વંચિત રહી ગયા છે. જોઈએ એટલો વિકાસ વાઘોડિયાનો થયો નથી પણ જરૂરી છે આવા સમયમાં આવા દીર્ઘદ્રષ્ટા અને કંઈક સારું. એટલા જ માટે પોતે અપક્ષમાં ચૂંટાયા હોવા છતાંય પ્રજાના હિત માટે, પ્રજાના કામ કેમ થાય, સરળતાથી થાય અને વિકાસ, મારો વાઘોડિયાનો વિકાસ કેમ વિશેષ થાય, આવી જ ભાવનાથી જ પોતે જ આમાં જોડાયા છે. બાકી એ તો ચૂંટાયા જ હતા છતાંય પણ એ જનતાના એટલે મતલબ જનતાલક્ષી અને જનતાના હિતલક્ષી એમનો અભિગમ છે ને એ બહુ મોટી વાત છે. એનો એટીટ્યુડ બહુ સારો છે. સાથે સ્વામીજી એક છેલ્લો પ્રશ્ન એ પણ કરીશ આપને કે જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી અને હવે જ્યારે
આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઘણા ખરા લોકોનું એવું પણ કહેવું છે કે નરેન્દ્ર મોદી જો ફરી વખત આવશે તો હવે વિશ્વમાં ચૂંટણી જ નહીં થાય, કારણ કે તાનાશાહી થઈ જશે સરકાર. તેની સાથે સાથે મોંઘવારી પણ ખૂબ વધી ગઈ છે, એટલે લોકો એક મોંઘવારીની દ્રષ્ટિથી પણ ઘણીવાર પાછા પડે છે ભાજપને વોટ આપવા માટે. તમારા મંતવ્યથી શું હોઈ શકે? મોંઘવારી વધી છે, એકલી ભારતમાં જ નથી વધી બેન, એકલા ભારતમાં જ આ સમસ્યા નથી, વૈશ્વિક જ આ સમસ્યા છે. મોંઘું તો દરેક વસ્તુ દરેક જગ્યાએ થઈ છે. કોઈ દુનિયાનો એવો કોઈ દેશ નથી કે જે મોંઘવારીથી બાકાત હોય. એટલે એ તો દુનિયા આખી. પણ હું તો એમ સમજું છું, લોકોને મોંઘવારી નડે છે, ઘણાને સામાન્ય માણસોને વધારે, જેને સરકારી લાભો નથી મળતા એને બહુ તકલીફો છે. પણ સાથે સાથે એવી સ્કીમો પણ ઘણી સરસ છે સરકારની, કે એને પણ કંઈક ને કંઈક આધાર મળતો રહે છે. બીજું કે મોંઘવારી વધી હોય તો મોંઘા ડીઝલ પેટ્રોલના વાહનો, મોંઘી ગાડીઓનું જે વેચાણ જોઈએ છે એ જોતાં એમ લાગે કે લોકોને એક બૂમો પાડવાની ઓલી થઈ ગઈ છે. બાકી કોઈ વસ્તુ માં બીજે મોંઘવારી નથી નડતી. મોલ જુઓ તો એની અંદર પણ એટલું જ વેચાણ થતું હોય છે અને સેલિંગ એટલું થતું હોય. એટલે મોંઘવારી છે, વધારે છે, સાચી છે, પણ એમાં શું કરે? એક કહેવત છે શાસ્ત્રમાં, મેં, મોંઘું અને મરણ. એ કોઈ માણસના હાથની વાત નથી, ઈશ્વરના હાથની વાત છે. એ હકીકત છે ખરેખર. સરસ વરસાદ સારો ઈશ્વર આપે, સાનુકૂળતા એટલે કોઈ પ્રતિકૂળ એવા વાતાવરણ ન હોય તો ક્રોપ સારો જ થવાનો છે. એટલે સારું જો ઉત્પાદન થશે તો સહેજે ખેડૂત આદિ બધાને કંઈક એના ઘરમાં આવશે અને એવી રીતે સારું. પણ જ્યારે વાતાવરણ જ એવું થાય, વરસાદ સમયસર ન થાય અથવા તો વરસાદ સમયસર થાય, સારો એવો પાક પણ થયો હોય, પણ માવઠાને એવું બધું થાય તો એમાં સરકાર શું કરવાની હતી? એમાં એ કુદરતના જાતની વાત છે. એટલે મેં એટલે વરસાદ, મરણ અને મોંઘવારી એ કોઈ સરકારની હાથની વાત નથી, હકીકતમાં કુદરતી છે. અને મોરે પણ રાજાશાહી હતી ત્યારે પણ એ વખતમાં પણ આવા દેશકાળ તો બદલાતા રહેતા. સારા ને બધા સારા રાજા હોય તો એ સારી રાજા એને પોતાની પ્રજાને પોતાની તિજોરીનું પણ ખાલી કરીને પણ પ્રજા વત્સલ રાજાઓ, જેમ કે આપણા ગાયકવાડ સરકાર, આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે વડોદરાના ગાયકવાડ સરકાર એટલે પ્રજાલક્ષી ઘણા કામો સારા કર્યા છે અને હજી કરતા રહે છે, એવા સારા છે. એટલે એવી રીતે પોતાનું જે ધન, સંગ્રહિત ધન, એકઠું થયેલું ધન એને પ્રજાના હિત માટે વાપરે છે. એવી રીતે સરકાર પણ કરતી જ હોય છે. પણ સરકાર તો પૈસા ક્યાંથી કાઢવાની હતી? આપણી પાસેથી જ ગમે તે રીતે લઈને એનો વિનિમય જ કરવાના છે ને. એટલે એ તો છે. હું તો એટલું સમજું, બાળક નાનો હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, પણ ઓલી કહેવત છે ને, અડગ મનના મુસાફરીને હિમાલય પણ નડતો નથી. નિર્ણય શક્તિ જેની પ્રબળ હોય, એમાંય જ્યારે દેશનું નેતૃત્વ, સારા દેશનું નેતૃત્વ હોય, એની જો પ્રબળ નિર્ણય શક્તિ હશે ને તો જરૂર એને કંઈ અવરોધો નડે નહીં. એને આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ વિદેશોની અંદર પણ જે આપણા દેશને ગૌરવ લેવા જેવું એવું જે થઈ રહ્યું છે, મિડલ ઇસ્ટ દેશોની અંદર પણ હિન્દુ, જો ને દુબઈની અંદર પણ સ્વામિનારાયણ મંદિર બની રહ્યું. એ કેવી આમ અલૌકિક ઘટના કે ન ક્યારે કલ્પી શકાય એવી બધું વાતાવરણ થાય છે. પણ એ બધા એમાં આપણે ખરેખર તો ગૌરવ લેવા જોઈએ. દુનિયાના તમામ દેશોમાં જ્યારે ભારતનું નામ ઊંચું આવતું કરતું હોય ત્યારે એના ઉપરથી એમ થાય કે દૃઢ નિર્ણય શક્તિ એ મહત્ત્વની વસ્તુ છે. નેતા એ નિર્બળ ન જ હોવા જોઈએ અને નેતા હંમેશા ડૉક્ટર પણ નિર્બળ ન હોવા જોઈએ. ઓપરેશન કરવું હોય ત્યારે એ દયાળુ ને સામલાની દુઃખની એની ચિંતા કરે તો એનું દુઃખ દૂર નહીં થવાનું. એટલે એ રીતે નેતૃત્વ પણ જે દૃઢ સંકલ્પવાળા હોય એ બહુ જરૂરી છે. અને એ અત્યારને આપણે જે મળ્યા છે, સાંભળ્યા છે, એ દૃષ્ટિએ
અમારે તો કોઈ એવું પક્ષાપક્ષી ન હોય પણ છતાંય સ્વીકારવું જ પડે કે દેશ જે અત્યારે વિકાસ કરી રહ્યો છે અને જે રીતે વિદેશોની અંદર દુનિયામાં સ્થાન પામી રહ્યો છે અને આમ જો તો પણ આર્થિક દ્રષ્ટિએ પણ જે એની ઇકોનોમી જે લેવલ ઊંચું આવ્યું છે આ જોતાં એમ લાગે છે કે દેશ અત્યારે સારા યોગ્ય રાહ ઉપર ચાલી રહ્યો છે અને એમાંય પણ હજી પણ જરૂર છે કારણ કે જે અત્યારે માન વેગ પકડ્યો છે ત્યાં અવરોધ ન થાય એ બહુ જરૂરી છે. એનાથી પ્રજાનું હિત છે અને પ્રજાનો વિકાસ દેશનો વિકાસ, પ્રજાનું સુખ એ દેશનું સુખ છે એટલે ખરેખર જરૂરી છે. આમ તો જુઓ ને તો રોજીરોટી માણસને મળી રહે એ જ બહુ મહત્ત્વનું છે. ખેતીનો ઉપર આધારિત આપણો દેશ છે, કૃષિ છે, જરૂરી છે. અનાજ વગર તો જીવાતું નથી પણ છતાંય વાતાવરણ દેશકાળ બધા બદલાતા રહે છે એટલે ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવું એ પણ જરૂરી છે ને એમાંય વાઘોડિયા સદભાગ્ય છે કે એકની બદલે GIDSઓ પણ અનેક થતી જાય છે ને હજી વિકાસ થતો રહ્યો છે એટલે એ લક્ષી જો સાનુકૂળતા હોય, ઉદ્યોગોને સાનુકૂળ વિકસવા માટેની સાનુકૂળતા જો મળી રહેતી હોય તો વધુ સારું છે અને પ્રજાના હિતને ખ્યાલ રાખી અને ઉદ્યોગોને અને એજ્યુકેશન આ બે બહુ શરીરમાં જેમ કરોડરજ્જુ છે એમ દેશની આ કરોડરજ્જુ છે એમાં ખાસ ઇકોનોમીને તો એ કરોડરજ્જુ ખાસ છે તો એ બે પરિબળો સદભાગ્યે વાઘોડિયાને સાંપડ્યા છે એટલે ખરેખર વિકાસ માટે આ બેને વિકાસને લક્ષ્ય બનાવે તો બીજા ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય, સૌને આરામથી જીવાય અને સારી રીતે જીવાય આ જ ઈચ્છે છે તો એ બે માટે ઉદ્યોગો જરૂરી છે અને એજ્યુકેશન પણ જરૂરી છે. એજ્યુકેશન તો પહેલી પાંખ છે, પહેલું એ એજ્યુકેશન છે, પહેલું પગથિયું જ એજ્યુકેશન છે. એજ્યુકેટેડ જો હશે કોઈ પણ દેશનો તો એ ગમે ત્યાં રસ્તો કરશે. આજકાલ ખરેખર દીકરીઓ જે ભણી રહી છે અને દીકરીઓ અન્ય ક્ષેત્રો પણ જે હાંસલ કરી રહી છે એ ખરેખર દેશને ગૌરવ લેવા જેવું છે. એકલી પાયલોટ બને છે એટલું નહીં પરંતુ લશ્કરની અંદર પણ સ્ત્રી હૃદય હોવા છતાંય કપરા સંજોગોમાં એ પસાર થઈ અને એ એમાં પોસ્ટિંગ પામી અને એમાં ફરજો બજાવે બહુ ખરેખર ક્રાંતિકારી વિકાસ છે અને એમાં હજી પણ દીકરીઓ તો શું છે થોડુંક સંવેદનશીલ વધારે હોય, લાગણીશીલ વધુ હોય તે છતાંય ભવિષ્યને સારું સમજી શકે એટલા માટે એ આવા કપરા ચઢાણો પણ ચઢે છે. નહીંતર પુરુષ કરતાં સ્ત્રીને કેટલી બધી જવાબદારીઓ ઘરની, પરિવારની બધું કેટલું બધું હોય પણ છતાંય દેશ અત્યારે એમાં પણ જે આગળ આવ્યો છે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે એટલા જ માટે બહેનોના મંદિરો જુદા કરાવ્યા. 200 વર્ષ પહેલાંય બહેનોના મંદિરો જુદા કરાવ્યા. બહેનો એનું સંચાલન બહેનો જ કરે. એનું સંચાલન, સેવા, પૂજા, કથા, વાર્તા એ જમાનામાં ગામડાઓમાં કેટલાય દેશોમાં તો એવું હતું દીકરીને ભણાવાય નહીં, આવું બધું હતું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવી ક્રાંતિ કરી કે બહેનો જ કથા વાર્તા કરે અને બહેનોની સભામાં બહેનો જ કથા વાર્તાથી આરંભીને બધું કરે. તો આવી ક્રાંતિ જે છે ને એ જરૂરી હતી, એ જરૂરી અત્યારે બહુ સરસ થઈ રહી છે.